વલાવ આપણા જીવનમાં જે તકલીફ છે તે દૂર થાય તે માટે, આપણા જીવનની આર્થિક તંગી દૂર થાય તે માટે, આપણા જીવનમાં આંસુની ખીણમાંથી બહાર આવવું હોય તો દરેક વ્યક્તિએ પહેલું કામ શું કરવાનું છે જાણો છો? મહેનત કરવાની છે, પરિશ્રમ કરીએ. આ રીતે મહેનત કર્યા વગર, પરિશ્રમ કર્યા વગર તમારા જીવનની આર્થિક તંગી દૂર થશે એમ વિચારીએ તો તે બિલકુલ સંભવ નથી. વલાવ તમને ખબર જ હશે કે સંસારમાં ઘણા બધા પક્ષીઓ છે. આ પક્ષીઓમાં ત્રસ નામનું એક પક્ષી છે. તે પક્ષી દરરોજ 19 કલાક કામ કરે છે. કેટલા કલાક? 19 કલાક કામ કરે છે. વિશેષ કરીને જ્યારે ગરમીઓની સિઝન આવે છે, સવારે વહેલા 3 વાગે ઉઠી જાય છે. એ તો 3 વાગે ઉઠીને 19 કલાક કામ કરે છે. વિચિત્ર વાત એ છે કે તે પક્ષી ઈંડા આપ્યા પછી, ત્યાર પછી તે ઈંડામાંથી બચ્ચા નીકળ્યા પછી તે દિવસમાં 206 વખત બાળકોને ભોજન આપે છે. કેટલીક માતાઓ વિચાર કરતા હશે, કમસે કમ અમારા બાળકોને 3 વાર આપવું અઘરું છે. મહેનત કરનારું એ પક્ષી પોતાના બચ્ચાને લગભગ 206 વખત ભોજન લાવી આપે છે. હું પૂછું છું, તમે તમારા બાળકોને પેટ ભરીને ભોજન આપો છો? ભાઈઓ, શું તમે તમારા બાળકોને 3 ટાઈમ પેટ ભરીને ભોજન આપી શકો છો? કહો છો નથી આપી શકતા તો આળસુ છો. આળસુ સ્ત્રી રૂથ કહે છે, માં, જો તમે મને પરમિશન આપો તો હું એક કામ કરવા માંગુ છું. શું કરશો? મહેનત કરીશ. ઉજ્જડ જીવનને જો તમારે ફળવંત બનાવવું હોય તો તમારે શું કરવું પડશે જાણો છો? મહેનતથી કામ કરવું પડશે. આજે એક નિર્ણય લો, આજ સુધી મેં જેટલી મહેનત કરી છે તેનાથી વધારે અધિક મહેનત હું કરીશ. જો આ રીતે તમે મહેનત કરો તો ચોક્કસ પરિશ્રમનું પરિણામ, તેનું ફળ તમે જોઈ શકશો. સભા શિક્ષક 9 અને 10માં લખ્યું છે, જે કામ તારે હાથે લાગે તેને મન લગાવીને મહેનતથી કર. શું લખ્યું છે? જે કામ તારે હાથે લાગ્યું છે, પરમેશ્વરે જે કામ તમારા હાથમાં આપ્યું છે તેને શક્તિ લગાવીને કરો. તે કાર્યને કરો. પરમેશ્વર ચોક્કસ આશીષ આપશે. તેમાં સૌથી પહેલો આપણે પરિશ્રમ કરવાનું શીખીએ. તે જ આપણા કષ્ટમાંથી બહાર કાઢી લાવશે. આપણી નોકરીમાં પરિશ્રમ કરવાનું આપણે શીખીએ. એ જ આપણને આપણી ઉપર છવાયેલા દરિદ્રતામાંથી, આપણી ઉપર છવાયેલા આર્થિક તંગીમાંથી આપણી ઉપર છવાયેલા છોડાવનાર શું છે? શું તમે જાણો છો? તમારા કાર્યસ્થળમાં તમારા સહકર્મી કરતાં વધારે મહેનત કરો. પ્રમોશન પ્રાપ્ત કરવાનો અર્થ શું છે? કોને પ્રમોશન મળે છે? જે વ્યક્તિ બાકીના લોકો કરતાં અધિક મહેનત અને પરિશ્રમ કરે છે. કોનું વેતન વધે છે? જે બાકીના લોકો કરતાં અધિક મહેનત કરે છે તેનું વેતન વધે છે. કોના કામના વખાણ થાય છે? જે બાકીના લોકો કરતાં અધિક મહેનત કરીને, અધિક જવાબદારી લઈને જે સમયપૂર્વક કામ પૂર્ણ કરે છે તેની ઓળખાણ બને છે. તમે મોડા ઓફિસમાં આવો અને સૌથી પહેલા ઓફિસમાંથી બહાર ચાલ્યા જાઓ. જ્યારે બધા જ પરિશ્રમ કરતા હોય, તમે ઓફિસમાં આરામથી બેસીને સૂઈ જાઓ. 100 વાર ટોયલેટમાં, વોશરૂમમાં જતા રહો. આ બધું તમારા બોસ જુએ છે. પછી કેવી રીતે તમારો પગાર અને તમારો વેતન વધારી આપે અને કેવી રીતે તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે. જો તમારે આગળ વધવું હોય, તમારી ઓળખ બનાવવી હોય, વેતન વધારવું હોય અને જે આર્થિક તંગી, દરિદ્રતા તમને સતાવે છે, છુટકારો પામવો છે, તમારે શું કરવાનું છે જાણો છો? બીજા સહકર્મચારીઓ કરતાં અધિક મહેનત કરવાની છે. વલાવ 2 જણ જંગલમાં ગયા. તેઓ શિકાર કરવા ગયા હતા. આખો દિવસ શિકાર માટે ફર્યા, કંઈ ના મળ્યું. થાકીને એક ઝાડ નીચે બેઠા. પોતાના ચપ્પલને ત્યાં જ ઉતારીને વિશ્રામ કરતા હતા. એટલામાં તેમને સિંહની ગર્જના સંભળાઈ. સિંહની ગર્જના જ્યારે તેમણે સાંભળી, એક વ્યક્તિ જલ્દીથી ચંપલ પહેરવા લાગ્યા. ચંપલ પહેરનાર વ્યક્તિને બીજા વ્યક્તિએ કહ્યું, શું તું સિંહ કરતાં પણ અધિક ભાગવાનો છે? ના, એમ નહીં ભાઈ. સિંહથી વધારે સ્પીડમાં ભાગવાની મારે જરૂર નથી. તારાથી વધારે સ્પીડમાં ભાગવું એટલે બસ છે. કેમ? શા માટે? વાલાઓ, તમે સમજી ગયા. મારે સિંહ કરતાં વધારે અધિક સ્પીડમાં ભાગવાની જરૂર નથી. મારો પીછો કરનાર સિંહથી મારે બચવું હોય તો તારાથી વધારે ભાગવું પડશે. તેનો અર્થ શું છે? હું બચી જઈશ અને તું પકડાઈ જઈશ. હું બચી જાઉં એટલે કાફી છે. જ્યારે આર્થિક સમસ્યા તમારો પીછો કરી રહી છે, આર્થિક સંકળામણ તમારો પીછો કરે છે,
જ્યારે દરિદ્રતા પીછો કરે છે ત્યારે સહકર્મચારીઓ કરતાં તમારે તેજીથી વધારે ભાગવાનું છે. તમારા સહકર્મચારીઓ કરતાં વધારે જવાબદાર, સહકર્મચારીઓ કરતાં વધારે મહેનત કરનાર, વધારે જવાબદારી લેનાર, એ પ્રમાણે મહેનત કરવાથી તમારી દરિદ્રતા તમને સ્પર્શ નહીં કરી શકે. કોને સ્પર્શ કરશે જાણો છો? કે જે આળસુ છે. આજની એ દરિદ્રતા, આજનું એ ભયંકર એવું કષ્ટ આજે તમારી ઉપર છવાયેલું છે, તેનું કારણ જાણો છો? કેમ કે તમે દોડતા નથી, તમે મહેનતુ નથી. એટલા માટે બધાને પ્રમોશન મળે છે. મને પ્રમોશન નથી મળતું, બધાનો પગાર વધી રહ્યો છે. મને વેતન નથી મળતું, બધા સરસ રીતે રહે છે. મારી સ્થિતિ ઠીક નથી. આ રીતે જો તમે રડો છો તો કારણ જાણો છો? તમારે જેટલી મહેનત કરવી જોઈએ એટલી કરતા નથી. બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે કે જે મહેનત કરે છે તેઓ બીજા ઉપર પ્રભુતા મેળવશે. પ્રમોશન મળવાથી શું થાય છે? ઘણાની ઉપર તમે અધિકારી બનો છો. પરમેશ્વર તમને આગેવાન બનાવવા માંગે છે, પરંતુ આગેવાન બનવા માટે તમારે શું કરવું પડશે? મહેનતથી કામ કરવું પડશે. જે કામ તમને સોંપવામાં આવ્યું છે, મહેનત કરીને કામ કરો. ઉત્પત્તિનું પુસ્તક 39મો અધ્યાય 1લી કલમથી. ત્યાં એક જુવાન વ્યક્તિને જોઈએ છે. આવો જોઈએ શું લખ્યું છે. આવો વાંચીએ. જ્યારે યુસુફને મિસરમાં લઈ જવામાં આવ્યો ત્યારે પોટીફર નામનો એક મિસ્રી કે જે ફારૂનનો અધિકારી અને આગેવાન હતો, તે પ્રધાન આગેવાન હતો, તેને ઇસ્માઇલીઓ પાસેથી જેઓ તેને ત્યાં લઈ ગયા હતા ખરીદ્યો. આ રીતે યુસુફ મિસ્રી સ્વામીના ઘરે રહેતો હતો, પરંતુ યહોવા તેની સાથે હતા, એટલા માટે તેના સર્વ કાર્યમાં સફળ થતો. અને યુસુફના માલિકે જોયું કે યહોવા તેની સાથે રહે છે અને જે કામ તે કરે છે તેને યહોવા તેના હાથોએ કરેલા કામને સફળ કરે છે. ત્યારે માલિકની કૃપાદ્રષ્ટિ તેના પર થઈ અને તેને તેમની સેવા ટહેલ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો. ત્યાર પછી તેને પોતાના ઘરનો, આખા ઘરનો કારભારી બનાવ્યો અને બધું જ તેના હાથોમાં સોંપી દીધું. પછી તેણે પોતાના ઘરનો અધિકારી, કારભારી બનાવ્યો અને પોતાનું સર્વસ્વ તેના હાથમાં સોંપ્યું. લખવામાં આવ્યું છે, યુસુફને પોટીફર નામનો એ માલિક કે જે પ્રમુખ આગેવાન હતો, પોતાના આખા ઘર ઉપર યુસુફને મેનેજર બનાવ્યો. યુસુફ તો એ ઘરમાં ગુલામ તરીકે આવ્યો હતો, પરંતુ ગુલામ તરીકે ના રહ્યો, કેમ કે તે તો પરિશ્રમથી કામ કરતો હતો. એટલા માટે મહેનતથી કામ કરનાર વ્યક્તિ છે, એટલા માટે પરમેશ્વર તેની સાથે છે, એટલા માટે ગુલામ તરીકે પ્રવેશ કર્યો, પરંતુ ગુલામ ના રહ્યો, પરંતુ ઉન્નતિ પામ્યો. પ્રમોશન મળી ગયું. એટલું અધિક પ્રમોશન મળ્યું કે તે પોટીફરના આખા ઘરની ઉપર તે જ હવે અધિકારી બની ગયો. જ્યારે આપણે આપણા જીવનની અંદર ઉન્નતિ કરીએ છીએ, તરક્કી કરીએ છીએ, ત્યારે જ જીવનના કષ્ટ દૂર થાય છે, ત્યારે જ આપણી આર્થિક સમસ્યા દૂર થશે, ત્યારે જ તો આપણે સ્થિર થઈ શકીએ છીએ. એટલા માટે સૌથી પહેલાં આપણા જીવનમાં કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ બાબત કેમ ના હોય, તે સેવાની વાત હોય, તે ચર્ચ નિર્માણનું કાર્ય હોય, તે નોકરીનું હોય કે વેપારનું હોય, તે કોઈ પણ કાર્ય હોય, જો તેમાં તમારે ઉન્નતિ કરવી હોય તો પરિશ્રમ, મહેનત કરવી પડશે. આજે એક નિર્ણય લો, પ્રભુ મને મહેનતથી કામ કરવાની માટે શક્તિ આપો. આળસુપણું મારા જીવનમાંથી દૂર કરો. આ રીતે પ્રાર્થના કરશો તો પરમેશ્વર ચોક્કસ તમારી મહેનતનું ફળ અને પરિણામ તમને આપશે. બીજું, રૂતનું પુસ્તક 2જો અધ્યાય. બીજું લક્ષણ, આપણા કાર્યની અંદર ઉન્નતિ કરવી હોય તો મોહાબણ રૂથે નાઓમીને એ પ્રમાણે કહ્યું, મને કોઈ ખેતરમાં કામ કરવા માટે જવા દો. બને એવું કે કોઈની કૃપાદ્રષ્ટિ મારા પર થાય અને હું સડો વીણી શકું. રૂથ જ્યારે નાઓમીના ઘરે આવી ત્યાર પછી તેને બધું જ સમજાઈ ગયું હતું કે નાઓમીની પાસે કશું જ નથી, કે નાઓમીની સ્થિતિ તો ઠીક નથી. નાઓમીની પાસે કોઈ ધન સંપત્તિ નથી. નાઓમીને માટે એક સમયની રોટલી મળવી પણ મુશ્કેલ છે. તેને સમજાઈ ગયું. ત્યારે રૂથ 2 કામ કરી શકતી હતી. એક, કેમ સાસુજી, શું આવી સ્થિતિ છે તમારી? કહી શકતી હતી, આવું જીવન છે તમારું? અમારા ત્યાં તો તમે ખૂબ વખાણ કર્યા અને તમારી હાલત આવી છે, તમારી પાસે ખૂબ સંપત્તિ છે એમ વિચારીને આવી. અહીં આવીને જોયું તો કશું જ નથી. ખબર પડી ગઈ. કેટલીક પત્નીઓ શું કરે છે, તેઓ હંમેશા પતિ સાથે ઝઘડો કરતા જ રહે છે. તમે એવા છો વિચાર્યું, તમે આટલું કમાઓ છો, તમારી પાસે ખૂબ ધન છે વિચાર્યું. આ રીતે કહે છે. આ જ રીતે પતિ પણ પત્નીને, તું આ લઈને આવીશ વિચાર્યું, તું આ લાવીશ, પણ તું તો હાથ હલાવતી હલાવતી આવી ગઈ. મેં વિચાર્યું કે તારા પપ્પા ઘર આપશે, ખેતર આપશે વિચાર્યું, બાઇક આપશે વિચાર્યું, સરકારી બસમાં ચડાવીને મોકલી દીધી.
આ રીતે એકબીજાની નિંદા કરતા રહે છે, આ જ રીતે એકબીજાની સાથે ઝઘડા કરવાથી શું ઘર ચાલી શકે? આ રીતે એકબીજાની નિંદા કરવાથી શું પરિવાર સ્થિર રહી શકે? પતિઓ પત્નીઓ એકબીજાની નિંદા ના કરો. જે વીતી ગયું એ વીતી ગયું. હવે પતિ વિશે કે પત્ની વિશે તમને ખબર પડી ગઈ છે ને? હવે બોલ કરવાથી, નિંદા કરવાથી શું ફાયદો છે? નામ વિશે ખબર પડી ગઈ. રૂથ પરિસ્થિતિ જોઈને નિંદા કરનારી નહોતી, પરંતુ પરિસ્થિતિને જોઈને તેને સમજીને સ્વીકારતી હતી. નાઓમીની પાસે આવીને વાગેલા ઉપર મીઠું ચોપડતી નહોતી. એમ ના કહ્યું, પણ માં, હા બેટી, મને પરમિશન આપશો? સાની બેટા? હું ખેતરમાં જવા માંગુ છું, મહેનત કરવા માંગુ છું, સળો વીણી લાવો. ભલે દરિદ્ર હોવા છતાં બંનેની વચ્ચે પ્રેમ અનુરાગ હતો. નિર્ધન છે, કષ્ટમાં છે, દરિદ્ર છે, પરંતુ એકબીજાની સાથે ઝઘડો કરતા બેસી ના રહ્યા. કેટલાક પરિવારોમાં આર્થિક રીતે થોડી તકલીફ, મુસીબત આવી જાય. 1 મહિનાનો પગાર ના મળવાથી બસ, વેપારમાં 1 મહિનો બરાબર નફો ના મળે એટલે બસ, પતિ ઘરમાં પગાર ના લાવે એટલે બસ, ઘરમાં ઝઘડા શરૂ થઈ જાય છે. પૈસા ના આપે એટલે બસ ઝઘડા. વહાલાઓ, એક પ્રસિદ્ધ સેવક એકવાર મને મળવા માટે આવ્યા. એક બાજુ સેવા કરતા હતા અને બીજી બાજુ વેપાર કરતા હતા. એક દિવસે મને દુઃખી થઈને કહેતા હતા, શું છે જાણો છો? જ્યાં સુધી મારો વેપાર સારો ચાલતો હતો, મારી પત્ની સુખેથી અનુભવ કરતી હતી. પણ જ્યારે વેપારમાં નુકસાન થવાનું શરૂ થયું, વેપારની અંદર લાભ ના મળ્યો અને નાણાં આપનારા લોકો ઘરે આવીને ઉઘરાવવા લાગ્યા, મારી પત્ની કહેવા લાગી, તમારા કરતા રિક્ષાવાળા સાથે લગ્ન કર્યો હોત તો 2 સમયની રોટલી તો શાંતિથી હું ખાઈ શકતી. તમારી સાથે લગ્ન કરીને હું અને મારા બંને બાળકો દુઃખ ઉઠાવી રહ્યા છે, નર્કનો અનુભવ કરી રહ્યા છે. હવે જ્યારે તમને સારું થઈ જાય ત્યારે અમને જણાવજો. એમ કહીને તે અમને છોડીને ચાલી ગઈ. દુઃખ અને ભારે ચિંતાથી મને કહ્યું, યસ, કેટલીક સ્ત્રીઓ, કેટલીક ગૃહિણીઓ, તમારા પતિ કમાઈને આપે છે, કોઈ પણ કમી ઘટી રહેતી નથી. યસ, સારું છે. પરંતુ જો નોકરીમાં પરિસ્થિતિ ઠીક ના હોય તો, વેપારમાં પરિસ્થિતિ ના ઠીક હોય તો, જે લાભ મળવો જોઈએ ના મળે તો, જે વેતન મળવું જોઈએ ના મળે તો તમે ઝઘડો કરવાનું શરૂ કરો છો. હું પૂછું છું, શું તમે એક જવાબદાર ગૃહિણી છો? શું તમારા પતિ જે તે મહેનત કરે છે અને વેતન લાવે છે તેમાં કમી આવતા તમે ઝઘડો શરૂ કરો છો? તે એટલી બધી મહેનત કરે છે, એટલી મહેનત કર્યા છતાં બસ પગાર હાથમાં ના મળવાથી તેને માનસિક રીતે, શારીરિક રીતે તમે ત્રાસ પામાડો છો. કૃપા કરી સમજવાનો પ્રયાસ કરો. કષ્ટ આવે એટલે કે આર્થિક તંગી આવે કે પછી ખાવાનું ભોજન ના હોય, ઘરમાં લડાઈ ઝઘડા કરવાથી શાંતિ નહીં મળે. રૂથ અને નાઓમીએ ઘરની અંદર ઝઘડા શરૂ ના કર્યા. આર્થિક રીતે તકલીફ હતી, ઘરમાં કમાનાર કોઈ પુરુષ ત્યાં નહોતા, રહેવાને માટે સારું ઘર નહોતું, કોઈ સારી જગ્યા નહોતી. એવી પરિસ્થિતિમાં પણ બંનેની વચ્ચે મેલ મિલાપ હતો, સુખ શાંતિ હતી, સમજ હતી, એકબીજા પ્રત્યે આદર હતો. આ દિવસોમાં ઘણા બધા પરિવારોમાં આદરની કમી થઈ છે. પતિ પત્નીની વચ્ચે મેલ મિલાપની પણ કમી થઈ છે. 4 દિવાલની અંદર રહે છે, પરંતુ સભ્યોની વચ્ચે એકતા દિન પ્રતિદિન કમી થાય છે. ઘરની પુત્રવધુ આવીને પોતાની સાસુ સાથે જુઓ કેટલી આદરથી વાત કરે છે. માં, જો તમે મને આજ્ઞા આપો તો હું કામ કરવા જવા માંગુ છું, હું મહેનત કરીશ. કૃપા કરી ધ્યાન આપજો. એક સર્વે અનુસાર જે રસ્તા ઉપર એક્સિડન્ટ થાય છે તેનું 60-70% કારણ શું છે જાણો છો? રસ્તા ઉપર બાઇકનું, કારનું, ટ્રકનું જે કંઈ એક્સિડન્ટ થાય છે, આ રીતે દુર્ઘટના થવાનું 60-70% જે કારણ છે જાણો છો? સર્વે કરવામાં આવ્યો. જ્યારે ઘરમાં પતિ અને પત્ની ઝઘડો કરે છે, પત્ની પતિ સાથે ઝઘડો કરે છે, પતિ બાઇક લઈને ચલાવે છે અથવા કાર ચલાવીને જતો હોય છે, ત્યારે ટેન્શનમાં અને ચિંતામાં ડ્રાઈવ કરવાને લીધે ઘણી બધી દુર્ઘટના પામી શકે છે. 60-70% દુર્ઘટનાઓ એટલા માટે થાય છે કે લોકો ઘરમાંથી ઝઘડો કરીને નીકળે છે. એ તો ઘરના ઝઘડાઓને લીધે પતિ હોઈ શકે કે પત્ની હોઈ શકે, ઘરમાં થનારી લડાઈઓને લીધે, ઘરેથી પતિ બહાર જતા સમયે, ઘરેથી પત્ની બહાર જતા સમયે, ઘરની અંદર જે કંઈ લડાઈ ઝઘડા થયા છે, પતિ સાથે ઝઘડો કરવો, પત્ની સાથે ઝઘડો કરવો, આ રીતે ઘરની અંદર જ્યારે ઝઘડો થયો છે
ભારે અશાંતિ, દુઃખ અને ટેન્શનની અંદર બાઇક ચલાવવાને કારણે અથવા બસમાં ચડવાના પ્રયાસને લીધે અથવા કાર ચલાવવાને લીધે ઘણા એક્સિડન્ટ થાય છે. તમારા જીવનની અંદર તમે મહેનત કરો છો એનું પરિણામ જોવું હોય તો તમારા જે પતિ છે મહેનતનું પ્રતિફળ પામી શકે માટે ઘરમાં શાંતિ રાખો, ઝઘડા ના થવા દો. સાસુ અને વહુની વચ્ચે પણ શાંતિ હતી. તે બંનેની વચ્ચે એક સમજ હતી. તે શાંતિ અને સમજની સાથે જ આવીને કહે છે, માં, જો તમે પરમિશન આપો તો હું જઈને કામ કરીશ. ત્યારે તે સાસુએ કહ્યું, મારી દીકરી, તું જા. રૂથે પોતાની સાસુને માં તરીકે જોઈ અને નાઓમીએ પોતાની વહુને પોતાની દીકરી સમાન ગણી હતી. દુઃખોમાંથી તે પરિવાર પસાર થતું હતું, પરંતુ તેમના હૃદયની અંદર શું હતું? પ્રેમ, સમજ, પ્રીતિ હતી. એ જ તેમના કષ્ટોમાં પરિવારના લોકોને માટે સહારો બન્યો. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, હું પૂછું છું, શું પહેલાથી તમારા ઘરમાં તકલીફ છે? શું પહેલાથી આર્થિક તંગીમાં છો? આ બધાની વચ્ચે જો તમે ઝઘડ્યા કરશો તો કેવી રીતે? બંને એકબીજાની સામે થશો તો કેવી રીતે? તમે બંને એકબીજાને નિંદા કરતા અને ઘાયલ કરતા, એકબીજા સાથે દ્વેષ કરવાથી તમે જીવન હલ નહીં કરી શકો. ટીવીની અંદર આ સંદેશ સાંભળતા હશો તો સાંભળો. તમારા પતિ ઘરેથી તમારા ત્રાસને સહન ના કરતા જઈને નોકરી કરવાથી શાંતિથી નોકરી કરી શકે છે? ઘરમાં તમે લડાઈ ઝઘડા કરીને પતિને નોકરી કરવા મોકલવાથી તે પતિ સારી રીતે કામ કરી શકશે? તમારે નોકરી નથી, તમારી પત્ની નોકરી કરે છે, મહેનતથી કામ કરે છે, ઘરનું રસોઈનું કામ કરીને પછી નોકરી કરવા જાય છે, એવી પત્નીને તમે પોતાની મરજી પ્રમાણે વ્યવહાર કરશો, તમારી પત્ની શું નોકરી ઉપર સારી રીતે કામ કરી શકશે? એકવાર વિચાર કરો, જો તમારા પતિ સેવા કરે છે, તમારા પતિ જો એક પાસ્ટર છે, તો તમારા પતિ સેવક છે, તમારા પતિ પાસ્ટર છે, તમારા પતિ સુવાર્તાના સેવક છે, તમારા પતિ સારી રીતે સેવા કરે એટલા માટે તમારે શું કરવું જોઈએ? તમારા પતિને માટે સહાયક બનો, તમારા પતિને માટે પ્રાર્થના કરો. એટલું જ છે. પરંતુ પતિ સાથે ઝઘડો કરીને, પતિની નિંદા કરીને પછી તમે એમને સેવા કરવા મોકલશો તો તે સેવાની અંદર સારી રીતે નહીં કરી શકે. એકવાર વિચાર કરો, આજે ઘણા બધા લોકો નોકરીની અંદર સારી જગ્યા નથી પ્રાપ્ત કરતા, ઉન્નતિ નથી પ્રાપ્ત કરતા. તેનું કારણ જાણો છો? તેઓ ઠીક રીતે નોકરી નથી કરી શકતા. તેઓ નોકરી શા માટે સારી રીતે નથી કરી શકતા? ઘરમાં કોઈ શાંતિ નથી. વાલા ભાઈઓ અને વાલા બહેનો, પરિશ્રમ કરતા પતિ અથવા પત્નીના તમે સહારા બનો. આર્થિક રીતે અથવા કોઈ બીજી રીતે તમારા પતિ અથવા પત્ની કોઈ સમસ્યામાંથી પસાર થાય છે તો, અથવા કષ્ટો અથવા સમસ્યામાંથી પસાર થાય છે તો તમે તેમનો સહારો બનો. કોઈ વાંધો નહીં, આ મહિને વેતન ના મળ્યું તો હું સંભાળી લઈશ. કોઈ વાંધો નહીં, આ મહિને થોડું ચલાવી લઈશું આપણે. કોઈ વાંધો નહીં. પરંતુ જો આપણે એકબીજા સાથે ઝઘડતા રહીશું તો ઘરની અંદર અશાંતિ આવી જશે. આપણે એવું નથી કરવું. વાલો, આપણા જીવનની અંદર કષ્ટ અને દુઃખ દૂર કરવા હોય તો પહેલું છે આદર શીખો. પરિવારના લોકોનો આદર કરો. નોકરી કરવાની જગ્યાએ તમારા અધિકારીઓનો આદર કરો અને તમારી આસપાસના લોકોનો પણ આદર કરો. આજે ઘણા લોકો નોકરીમાં પોતાના અધિકારીનો આદર નથી કરતા, માનથી વાત નથી કરતા. પરિણામે નોકરી ગુમાવે છે. પરિણામે ફળ સ્વરૂપે વેતન પણ વધારી શકાતા નથી. કોઈ પણ કંપનીના માલિક હોય, જે વ્યક્તિ પોતાની કંપનીમાં આદર ના કરતા હોય તેને કેવી રીતે રાખી શકે? કોઈ પણ કંપનીના માલિક, જે વ્યક્તિ અનુશાસિત છે, જે વ્યક્તિ આદર કરવાનું જાણે છે, જે વ્યક્તિ મહેનતુ છે, એવા વ્યક્તિને નોકરીમાં રાખવાની ખૂબ જ આશા રાખે છે. બીજાનું માન રાખતા શીખો વાલા ભાઈઓ અને બહેનો. બીજાનો આદર કરતા શીખો. જ્યાં આગળ તમે કામ કરો છો ત્યાં તમારા અધિકારીઓને માન આપતા શીખો. તમારા સહકર્મચારીઓ સાથે સારી રીતે સભ્યતાથી વર્તો, એમ ચાહું છું. એ જ પ્રમાણે જ્યાં આગળ તમે કામ કરો છો ત્યાં આગળ ભરોસા સાથે કામ કરો, એમ ચાહું છું. વાલાઓ, આજે તમે જ્યાં કામ કરો છો ત્યાં આગળ તમે આદર કમાઓ. રૂથે આવીને, માં, શું તમે મને પરમિશન આપશો કહેવાથી ત્યારે સાસુએ કહ્યું કે મારી દીકરી, જા. બંનેની વચ્ચે આદર, બંનેની વચ્ચે સમજ છે, બંનેની વચ્ચે એકતા છે. વાલાઓ, કષ્ટ અને સંકટ દૂર થાય એટલા માટે સમજો. આપણે જે કામ કરીએ છીએ તેમાં જો આપણે ઉન્નતિ કરવી હોય તો પરિશ્રમ કરીએ, મહેનત કરીએ અને શાંતિ જાળવીએ. પોતાની સાથેના લોકો સાથે
એક આદરનો વ્યવહાર કરીએ, ઉપરના અધિકારી પ્રત્યે આદર ભાવના રાખીએ. ઘરમાં પણ કષ્ટ હોય, દુઃખ હોય, તકલીફ હોય, લડાઈ ઝઘડા સોલ્યુશન નથી. એકતા અને મેલ મિલાપથી રહીશું તો જ એ પરિવાર ઉન્નતિ કરશે. આદમ તે ફળ એ કેમ ખાધું? હું શું કરું? તમે જે મને સ્ત્રી આપી છે તેણે જ મને ફળ આપ્યું. હવા તે ફળ કેમ ખાધું? હું શું કરું? આ જે સર્પ છે તેણે ભમાવી. હા, જે ભૂલ થઈ હતી તેને લીધે આદમે પોતાની ભૂલ ના સ્વીકારી, પત્નીની ઉપર દોષ લગાવ્યો. પત્નીને પૂછ્યું ત્યારે સર્પ ઉપર દોષ મૂકે છે. તેઓ એકબીજા ઉપર આરોપ લગાવતા રહ્યા. તેઓ એકબીજાને દોષ મૂકતા પ્રભુની આગળ પસ્તાવો ના કર્યો કે પ્રભુ અમને ક્ષમા કરો. મારી પત્નીએ ઉતાવળ કરી, તેની સાથે મેં પણ ભૂલ કરી. પરિવારનો આગેવાન હું છું માટે આ ભૂલનો સ્વીકાર હું મારા ઉપર લઉં છું. મને અને મારી પત્નીને માફ કરો, અમે બંનેએ ભૂલ કરી છે. આ રીતે આદમે કહ્યું હોત તો ચોક્કસપણે સ્થિતિ અલગ હોત. પરંતુ આદમે પત્ની ઉપર અને પત્નીએ સર્પ ઉપર દોષ લગાવ્યો. આ રીતે એકબીજા સાથે દોષ મૂક્યા. ત્યારે પરમેશ્વરે શું કર્યું તમે જાણો છો. જ્યાં આગળ સમૃદ્ધિને સર્વ આશીષ હતા એ એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યા. સાવધાન વાલા ભાઈઓ અને બહેનો, એકબીજા ઉપર દોષ મૂકતા, એકબીજાની ઉપર એમ આરોપ મૂકતા, એકતા અને મેલ મિલાપ વગર જો તમે રહેશો તો તમારી જાણ બહાર તમારી સમૃદ્ધિને, પરમેશ્વરની એ કૃપાને, પરમેશ્વરના એ આશીર્વાદોને ગુમાવી બેસશો. આ રીતે ગુમાવવું ના હોય ને પરમેશ્વરનો આશીર્વાદ જો પામવો હોય તો નિશ્ચય એકબીજા પ્રત્યે આદર, પ્રેમ, સન્માન ઘરમાં અને ઘરની બહાર જો આપણે રાખીશું તો ચોક્કસ આપણી મહેનતનું પરિણામ જોઈ શકીશું. ચોક્કસ તમે આંસુઓની ખાઈમાંથી બહાર આવી જશો. ચોક્કસપણે આપણે જે કંઈ મહેનત કરીએ છીએ તેનું પ્રતિફળ આપણે જોઈ શકીશું. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરીને અમારા કષ્ટોમાંથી અને અમારા આંસુઓમાંથી બહાર આવવાનું છે. અને જેઓ નોકરી કરે છે, વેપાર કરે છે, તેમાં આશીષ પામવો છે તો પરિશ્રમથી મહેનત કરીએ, આળસુપણા પર વિજય પ્રાપ્ત કરીએ, બીજા કરતાં વધારે મહેનત કરીએ. એ જ પ્રમાણે આદર, ઇજ્જતને ઘરની અંદર તથા બહાર અમે પ્રગટ કરીએ. એ રીતે કરવાથી જ અમારા જીવનમાં અમે આશીર્વાદ અને શાંતિ પ્રાપ્ત કરીશું. અમારા કષ્ટોમાંથી, આર્થિક તંગીમાંથી અમે બહાર આવી શકીશું. પિતા, એવી કૃપા અને એવું સૌભાગ્ય સર્વને આપજો. તે દિવસે આદમ હવાને બહાર કાઢી મૂકવામાં આવ્યા. એ જ રીતે ઘણાને આજે કાઢી મૂકવામાં આવે છે. પોતાની ભૂલ સ્વીકારી મેલ મિલાપથી જીવી શકે સહાયતા કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા, આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.